ધન્ય ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા રે મળ્યા શિવના તેજ સ્વરૂપ જેવા મળ્યા. કેવા મળ્યા? શાયદ ઈકો ઓછો અમારે ઘડીએ ઘડીએ કેવું ના પડે છે. બે જ વાત ધ્યાન રાખજો. અમે ગાવાનું ચાલુ કરતા ઈકો વધારવાનું, બોલવાનું ચાલુ કરે એટલે ઓછો કરી દો. એટલું છે મદદ કરજો. વારે ઘરે ધોન ના જાય મારું. ધન્ય ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા. ધન્ય છે એ દાઢાને જે દાઢાએ આપણને સદગુરુ મળ્યા. ગોવિંદભાઈ મળ્યા તો મળ્યા એવા મળ્યા શિવના તેજ સ્વરૂપ જેવા મળ્યા. સદગુરુએ અંજન દીધો વાજી. માતા પોતાના બાળકને કારી મેષ વાંજે છે. શું કરવા વાંચતો હશે? કેમ? મેં એક બેનને પૂછ્યું કે આ કારી મેષ વાંચવા પાછળનું કારણ શું? કે આંખોનું તેજ વધે. આંખોનું અને વધારવા કારી મેષ વાંચવી જ જોઈએ. હું તો ના વાંચતો હોય તો વાંચજો. 80 વર્ષ વાળાને સારું ના દેખાતું હોય ને તો મેં સમજાવો. કદાચ 80 વર્ષે ચોખ્ખું ના દેખાતું હોય તો અંજાવાય. અને આવા ડબ્બીઓ જોડે રાખે. નાના બાળકને જેમ કાજલ એટલે જે કારી મેષ હોય એવું જેમ વાંચવાથી જેમ તેજ વધે એ તેજ વધે ખરું, પણ કેવું જોવું એનું ભાન ના આવે. અને આવા જે અંજન વાંચે ને મેષ વાંચે ને એટલે જે જોવા જેવું છે એ જ દેખાય. આવા મેષ વાંચે એટલે જે દ્વારકામાં જે છે ને દ્વારકામ એવું અહીં દેખાય. આ તેજ વધ્યું. અહીં હે એ નહીં દેખાતું, આઘું હે એ દેખાય. આ કારી મેષ જેને જેને અંજાય છે ને એ બધાને આઘું દેખાય. તે તો વધ્યું જ છે. વધ્યું એટલે શું થાય? તેજ વધ્યો એટલે આમાં આઘું દેખાય. હવે પણ આવા એ કેવું અંજન વાંચે છે જે આઘું છે એ કોને દેખાય? પેલી મેષ અંજાવા હાતું પડાપડી ચાલે, પણ આ અંજન અંજાવા હાતું કોઈ પડાપડી કરતા નહીં. આ અંજાવા જેવું છે જેથી કરીને આંખનું તેજ વધે. તે જેવું છે એવું ચોખ્ખું દેખાય. પેલા ચોખ્ખું દેખાય કઈ ના દેખાય. સદગુરુ અંજન દીધો વાજી. કાજલ નાખ્યો કાઢી. અને કાજલ જ્યારે કાઢી નાખ્યું, જ્યારે જ્ઞાન રૂપી અંજન જ્યારે વાંચ્યું ને પછી એને બધે સચરાચર જેમ ગીતામાં ભગવાને કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નહીં એવું એમ દેખાતું થઈ ગયું. પણ ક્યારે? જ્ઞાન રૂપી અંજન વાંચ્યા પછી. આ જ્ઞાન રૂપી અંજન 80 વર્ષે નહીં, છેલ્લા શ્વાસે અંજાવું હોય ને તો અંજાવાય. એને ઉંમર બાદ આવતી નહીં. અને પેલામાં 10 વર્ષનો થાય એટલે વાંચવાનું બંધ કરી દેવું પડે. ખોરા મહિને આકરણ રમતો થાય ને એટલે બંધ કરી દેવું પડે. એ ખોરામ રમતો હોય તો લગીને વાંચન વાંચો એ ચાલે. પછી નહીં. પછી તો હવે અંજન વાંચો. સદગુરુએ અંજન દીધો વાજી. કાજલ નાખ્યો કાઢી. સચરાચર વ્યાપ બધે પછી દેખાતો થઈ ગયો. વનરા વનની વાટે જુમનાજીની ઘાટે મૂર્તિ મળી છે મારા શ્યામની. કોને કહ્યું આવું? જેને અંજન અંજાયું દેખાયું તાર કહ્યું એને કે હવે મને મૂર્તિ મળી. આપણને ચમનું છે.
60 વર્ષથી ભજનમાં આવીએ છીએ, આપણને દેખાય છે ચમનું. જેટલા મંજીરા તોડી નાખ્યા, જેટલા નરઘો તોડી નાખ્યો, જેટલા વાજા પેટીઓ તોડી નાખ્યો, જેટલા માઇક ફાડી નાખ્યો. પણ સંતો કે છે એ પ્રમાણે જો એનું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું, એ રિઝલ્ટ આપણે લાવવું પડશે કે નહીં લાવવું પડે? હા. પણ એ ક્યારે બને કે શિવના તેજ સ્વરૂપ જેવા સદગુરુ મળે ત્યારે. ઓછા નહીં હો કે આ તો શિવનું તેજ અહીં ઝોંખું પડી જાય. એવા શિવના તેજ સ્વરૂપ જેવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અને એવી જગ્યાએ એવા સાનિધ્યમાં આપણે બેઠા છીએ, જો આપણો ફેરો સફળ થઈ જાય કે ના થઈ જાય. તારા આ જગ્યામાં બધા બેસી શકતા નથી. કોઈ ભાગ્યશાળી હોય એ જ બે. આ જગ્યાના જે લાભ નથી લઈ શકતા, કોઈ સંતમાં પુરુષોના સાનિધ્યમાં નથી બેસી શકતા, કોઈ સંતનું શરણ જેને પ્રાપ્ત નહીં થયું એને અભાગી કયો છે. અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં નથી. ગોવિંદ. હા, સંતનું શરણ જેના ભાગ્યમાં નથી એને સંતો અભાગ્ય કયો છે. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાઈએ, સંતનું શરણ આપણને પ્રાપ્ત થયું. અને તો આગળ આવા દિવસો ઉજવાય. આવા સંતમાં પુરુષોના સાનિધ્યમાં રહી જેનો જન્મ દિવસ ઉજવાય એને આ સભાનો એના ઉપર સંસ્કારનું સિંચન થાય કે ના થાય? આ દારૂ પીવા વાળાને તો જઈને પેલું જન્મ દાડા ઉજવતા પેલા આશીર્વાદ એવા દાલે કે પીતો થજે. હાપને ઘેર હાપ જાય, જીભ ફેરી પાછો આવે. એમના જેવા જ આશીર્વાદ આલે કે બીજા આલે? ત્યાં બીજા હોય શું એમની કરે? હોય બીજા તોતળું બોલતે બોલતો ઓય 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 ઓય. પછી પેલો બોલે તારે એવું જ ને ના બોલ. એટલે એવી સારી જગ્યાએ આ ઉજવવું જોઈએ. આ તો આ ખરેખર આપણા છોકરાનું સિંચન થાય. પણ આ થાય કોને ઘેર? જેને ઘેર કોઈ સંતનું આગમન થયું હોય એને તો થાય ભાઈ, એને તો થાય. અને આપણે અમુક બાબતો નાના હતા જે જોયું છે ને હજુ ભૂલાતું નહીં. ગોઈનભાઈ આપણે નાના હતા જયારે લખોટો રમતા હતા, જે કંઈક રમતા હતા, એને ચેદા જે જોયું તો હજુ ભૂલાય છે? તાર આવે આ ભૂલાય એવું તમને લાગે? ભૂલાય એવું લાગે? હા, એક વખત એ આ કોમ્પ્યુટરમાં જે ડેટા બેસી ગયો ને, આ પેલામથી ન્યાકરે પણ અમે નહીં ન્યાકરે. પેલા કોમ્પ્યુટરમાં ન્યાકરી જાય, ડિલેટ મારવાનું બટન છે, આમાં નહીં સારું મેળવ્યું. હા, આમાં તો શેદ આમ લમણું સપનું આવ્યું જ નહીં, તરત ડેટા ચાલુ થયો નહીં. પારાશર મુનિને તમે જુઓ કેટલા વર્ષે ડેટા બહાર નીકળ્યો. જેટલા વર્ષ સુધી ડેટા મય પડી રહ્યો હતો, પડ્યો તો ને, જેટલા વર્ષે જાહેર થયો. આ મય ડિલેટ વાગે એવા નહીં. એ તો આ સંતનું સાનિધ્ય જેદાર ઓછું થયું ને, જેદાર પેલું બધું પૂરની પેટ ઉમટી પડવાનું ઉમટ્યો જ છે. એટલે આ સાનિધ્ય છોડ્યા જેવું નહીં. હા, અમથું કયું છે? ગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી, કદી એ ન બાળી મેં તો રે નયનદારી. ગુરુના શરણ
શરણ છે તો સુધી કાયમ દિવાળી, અને શરણ હઠ્યું એટલે તરત ઓરી, ઓરી આમંત્રણ નાલવું પડે, થઈ ભડકો થાય. દિવાળીઓ તો કોક કોક ના ઘરમાં ઉજવાય, બાકી ઓરીઓ તો દરરોજ હોય છે જ તે. જેટલો એને ઘરમાં બેઠી ઓરીઓ હરગે, હરગે કે નહીં હરગે. દિવાળી તો કોક કોક ને ઘેર હોય, પણ કોને ઘેર? કોઈ સંતનું આગમન, કોઈ સંતનું સાનિધ્ય છે તો દિવાળી છે, બાકી તો ઓરીઓનો ભડકાટ છે. હવાર ઉઠે તો હે ગોઈ, અને દિવાળી તો આપવા વાળા મળી જ જાય છે. હા, રેડી હોય. એક ભાઈને બીડી હરગાવી હતી, પેટી નથી. એક બે ચાર જણની તો પેટી માગી દો કે હાલો જરી બીડી હરગાવી હકે. ઓહો ભલાવ્યો એમ પેટી શું કરવી? તા પેલો બોન બેઠો એમને જીભે અડારી આવી કે અને જીભે અડારવા બીડી હરકતી હતા કે હોવે કે શી ખાતરી કે તમને તો અહીં ખબર. એમની જીભ એવી કે ચેટલાનો ઘરો બેઠો હરગી જ ગયો, અને હજુ તો ચેટલાનો પડ્યો પડ્યો દૂધવાય હે એમની જીભે. બીડી ને હરગે તારી કઈકેની જીભ એવી, જો તમે આખી રામાયણ ઊભી કરી. કોણે કોણે કોણે? કઈકેયે, કઈ કહીએ. હા, તમે જી કઈ કઈ સાંભળો. કઈ કહીએ તો ચેટલાની રામાયણ ઊભી કરી. કઈ સરસ રોમ રાત ચાલતું હતું, પણ આ એવો આયો જીભ વાળો. ધોન રાખજો પાછા, એ તો રામાયણ માં એક જ હતી. અહીં તો રાફડા ફાટ્યા છે બધા. એ કઈ કઈ એનું નામ શું? કઈ કઈ. હા, એ તે જોણી વિચારીને જોશ જોઈને નામ લખ્યા છે. હા, કે ધોન રાખજો બધા. રામાયણમાં ના રહેતા પા, કઈ કઈ છે જ તે. આ સંતો, આ શબ્દો સંતોના છે, અને એમણે હકીકત જે છે એ જોઈને ટોકેલું છે. એટલે આપણે જાગતા રહેવાની જરૂર છે. આ ભવનો ફેરો કેવી રીતે ટળશે? કે છે સંત પુરુષની સોબત કરવી પડશે. કોની? આ ભવનો ફેરો ટાળવા માટે કોઈ સંતમાં પુરુષની સોબત કરવી પડે. કરવી પડે. ગોરખ ધંધા કરવા વાળા ગોરખ ધંધા કરે, એની સોબત કરે એટલે ગોરખ ધંધા કરતો શીખ્યા. ના શીખ્યા? હા, એ જેવા જેવા સોબત છે, જેવી જેવા રંગ છે, એવું એવું અહીં થાય છે. એટલે કહ્યું છે, જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. તેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. તેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. બોડાણા માટે વાલો 72 મણ ના થાય છે. બોડાણા માટે વાલો 72 મણ ના થાય છે. બોડાણા માટે વાલો 72 મણ ના
થાય છે એ ગોડાણા માટે વાલો 72 મણના થાય છે એ ગંગાબાઈ ને વારીએ તોલ્યા સવા વાલ થાય છે એ ગંગાબાઈની વારીએ તોલ્યા સવા વાલ થાય છે એ ગંગાબાઈ ને વારીએ તોલ્યા સવા વાલ થાય છે એ ગંગાબાઈની વારીએ તોલ્યા સવા વાલ થાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે શબરી ભીલાણીનો એઠ બોર ખાય છે સબરી ભીલાણીના એઠા બોર ખાય છે શબરી ભીલાણીનો એઠ બોર ખાય છે સબરી ભીલાણીના એઠા બોર ખાય છે આ ત્રિવેદી પાઠક ને ભટ્ટ રહી જાય છે એ ત્રિવેદી પાઠક ને ભટ્ટ રહી જાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે બોડાણા માટે વાલો 72 મણના થયા અને ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા હવે બોડાણા વખતમાં બોડાણાના સમયમાં 72 મણના થયા તે જ સમયમાં ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા આજે તમારી વારી આવી છે. બોલો કેટલાના કરવા છે આજે તમારી વારી આવી છે કોની વારીએ તોલ્યા ગંગાબાઈની વારીએ તોલ્યા ને એટલે આ નાકની વારીની વાત કરી છે તો નાકની છે તો પણ એક હોનાની કે સ્વાની એ તમારે એનો તાક કાઢવાનો હોભરીને હેડ હેડ નહીં કરવાનું આ તો હોભર્યું તાનું વાતો ચાલુ કરી એ ગંગાબાઈની વારીએ તોલ્યા ગંગાબાઈની વારીએ તોલ્યા અને એની વારીએ હવાવાલ થયા પણ આપણી વારીએ ચમના છે આજે આપણી વારી આવી છે હે ખરું કે નહીં ગંગાબાઈની વારીએ તોલ્યા સવા વાલ થયા એ જ સમયમાં બોડાણા માટે 72 મણના થયા ગોઈડભાઈ નહીં અને એ તો જે જેદાર બોધમાં બેઠા ચેદાર ખબર પડી કે આ ચેટલાના છે હા કોઈ ધામે પર ગામે શોધે સંતમ આપ સમાન કોઈ સાણા સમજે મૂકીને મનનું મહાન કોઈ સાણા સમજે જ્યાં જેવો હરિ ત્યાં તેવો પણ સંતમ આપ સમાન કોઈ સાણા સમજે જડ થડમાં હરિ શોધ્યો જડે નહીં ક્યાં પરગટ ભગવાન કોઈ સાણા સમજે જડમાં સ્થળમાં કઈ હોજો જડે એવો નથી
क्यों प्रगट भगवान प्रगट भगवान छे कई पण संतोए शाक पूरी कह્યું છે સંતના વાને વાન વાન એટલે શરીર સંતના વાને વાન પરમાત્મા રહેલા છે એક રતિ ભાર ઓછા નહીં સાકરનો ગોંગડો જેપાહી જી બડારો એપા ગર્યો લાગે પણ એ ગોંગડો કોનો જેપાજી બડારો એપા ગર્યો લાગે હે લાગે કે ના લાગે કોઈ જગ્યા એવી છે કડવો લાગે ના લાગે કેમ એ સાકર છે આખી આખી સાકર છે એમ સદગુરુ આખે આખા પરમાત્મા જ છે એ બીજું દેખાય પણ એ કોના માટે કોઈ સાણા પુરુષ હોય એના માટે કોઈ સાણા પુરુષ હોય એના માટે સમજદાર વ્યક્તિ માટે કોઈ સમજદાર માટે છે બાકી જે નથી સમજદાર જેને સમજવું જ નથી જેને વાંધા ખોંચા કાઢવા હોય એ તો કહેવાના હો આવા ભગવાન હોતા છે અને મહાભારતમાં જ્યારે પાંડવો જ્યારે રાજસૂએ અગ્ન કર્યો ને જ્યારે બધાને બોલાયા ત્યારે કૃષ્ણની પૂજા કરવાની થઈ ત્યારે એનો જ માસીનો છોકરો આડો ફાટ્યો હતો મસ્ય થાય ને ફોઈનો છોકરો શિશુપાલ એનો છોકરે વિરોધ કર્યો તો ને કે નતો કર્યો એ ગોવાળાની પૂજા કરવાની કે છે ગાયો ચારી ખાય એની કે છે પણ હતો પ્રગટ હતો કે નહીં એ ચેદાર શિશુપાલે જેવા આજે શિશુપાલ પાછા એવા છે એ એમની વસ્તી મૂકીને ગયા મુઆ મરતા ગયા મિલતા ગયા મુઆ એમનું મૂકીને ગયા માથાકૂટ અહીં છે વંશ મિલતા ગયા હે ને એની માથાકૂટ છે એટલે ચેદારે વિરોધ કરી ના માનવા દીધા અને ચેદાર કૃષ્ણ કહ્યું તું ચૂપ રહેજે હો અહીંયા વરદાન હતું આ હોવા સુધી તો પાક્યો તો ગયો સમજી લેજે હોવા માફ કરીશ પણ હોવાની ઉપર એક વધ્યો એટલે ગયો સમજી લેજે હવે જા જા કેસા તારા જેવા ધુતારા બધા બહુ જોઈ લીધા કે આઘું નહીં ભાઈ બધું પતી ગયું એવું નહીં આજે ચાલુ જ છે અને એ કોઈ સંતબા પુરુષ આવા જયારે મળે ને અને એનું ભવન જયારે આપણને કરાવે ને તાર બધું અહીં દેખાય એવું આ તો એ બધું પડી મેલી જે જોવા જેવું છે એ જોઈએ ને તો જ મેર આવે એવો છે બાકી વાંધા ખોતા તો બધા બહુ છે એટલે કેવું પડે હરે બેની સદગુરુ કરવા સા માટે 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 નિજના મને ઓળખવા માટે નિજના મને ઓળખવા માટે બેની સદગુરુ કરવા સા માટે બેની સદગુરુ નહીં ધન દોલત ધંધા માટે
હારો ચાલે એવું હોય છે અલા ધંધો હારો કરવા ગુરુની જરૂર નહીં એ તો તે ધંધો હારો કરતા હોય એમ તન જાવ નહીં ધન દોલત ધંધા માટે નહીં ધન દોલત ધંધા માટે તેની સદગુરુ કરવા શા 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 માટે સુરતાને પરણાવા માટે સુરતાને પરણાવા માટે સુરતાને પરણાવા માટે સુરતાને પરણાવા માટે તેની સદગુરુ કરવા શા માટે તેની સદગુરુ કરવા શા માટે આ તન મનયર પણ શા માટે તન મનયર પણ શા માટે તન મન ધન અર્પણ શા માટે તન મન ધનયર પણ શા માટે નટુ દુભ જાથી છૂટવા માટે નટુ દુબજાથી છૂટવા માટે નટુ દુભ જાથી છૂટવા માટે નટુ દુબ